121 લોકોના મોત થયા હતા। હવે આ ઘટનાની અંદર એક જ્યુડિશિયલ કમિશન બનાવવામાં આવેલું હતું અને એનો રિપોર્ટ સામે આવી ગયો છે। આ રિપોર્ટની અંદર આ ભોલે બાબા કે જેના સત્સંગ સાંભળવામાં આવેલા લોકો કચડાઈને મર્યા હતા, એ ભોલે બાબાને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। નમસ્કાર। લગભગ 8 મહિના પહેલાં ઉત્તર પ્રદેશના હાથરસની એક ઘટના તમને યાદ છે। ભોલે બાબાનો એક સત્સંગનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર ભાગદોડ મચી ગયેલી અને 121 લોકોના મોત થયા હતા। હવે આ ઘટનાની અંદર એક જ્યુડિશિયલ કમિશન બનાવવામાં આવેલું હતું અને એનો રિપોર્ટ સામે આવી ગયો છે। આ રિપોર્ટની અંદર આ ભોલે બાબા કે જેના સત્સંગ સાંભળવામાં આવેલા લોકો કચડાઈને મર્યા હતા, એ ભોલે બાબાને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। મતલબમાં આ ભાગદોડમાં ભોલે બાબા જવાબદાર નથી એવું જ્યુડિશિયલ કમિશનના રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમને ખ્યાલ હશે કે 2 જુલાઈ 2024ના દિવસે ઉત્તર પ્રદેશના હાથરસની અંદર સિકંદરા રાવના કુલરઈ મુગલગઢી ગામ છે, ત્યાં ગાડી સાકાર નારાયણ વિશ્વહરી કે જેને આખો દેશ ભોલે બાબા તરીકે જાણે છે, એમનો એક કાર્યક્રમ હતો અને એ સત્સંગના કાર્યક્રમની અંદર કોઈ કારણોસર એટલી બધી ભાગદોડ મચી ગઈ કે 121 લોકો મોતને ભેટ્યા હતા। હવે આના માટે ઉત્તર પ્રદેશની સરકારે તે વખતે 3 સભ્યોનું જ્યુડિશિયલ કમિશન બનાવ્યું હતું અને એમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ બ્રજેશ કુમાર શ્રીવાસ્તવ હતા, આઈએએસ અધિકારી પૂર્વ આઈએએસ અધિકારી હેમંત રાવ હતા, પૂર્વ આઈપીએસ અધિકારી ભાવેશ કુમાર સિંહ હતા। એટલે આ 3 સભ્યોની જે જ્યુડિશિયલ કમિટી બનાવવામાં આવેલી હતી એનો રિપોર્ટ કેબિનેટ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે અને આ કેબિનેટનો જે રિપોર્ટ છે એ ગૃહમાં પણ રજૂ કરવામાં આવશે। હવે આ રિપોર્ટની એ વિગત સામે આવી ગઈ છે કે આ જે ભાગદોડની ઘટના બની અને 121 લોકોના મોત થયા, એમાં ભોલે બાબા જવાબદાર નથી, પરંતુ પોલીસ અને આયોજકો, જે સત્સંગનું જેમણે આયોજન કર્યું હતું એ જવાબદાર છે એવું આ રિપોર્ટની અંદર દાવો કરવામાં આવેલો છે। હવે આ જે ભોલે બાબા વિશે તો આમ તો ઘણી બધી વાત થઈ ગઈ છે, પરંતુ તમને શોર્ટમાં એમની માહિતી આપી દઉં કે 26 વર્ષ પહેલાં નોકરી છોડીને આ ભોલે બાબાએ ધાર્મિક પ્રવચનો શરૂ કરેલા અને એ પછી એટલા બધા લોકપ્રિય થઈ ગયા કે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડમાં એમના સત્સંગની અંદર હજારો લોકોની ભીડ ભેગી થાય છે અને એમનો ઉત્તર પ્રદેશના મેનપુરીની અંદર એક આશ્રમ છે, એ 21 વીઘાની અંદર ફેલાયેલો છે અને આ બાબાની એક ચમત્કારના કેસમાં 2000માં ધરપકડ પણ થયેલી, પરંતુ પુરાવાના અભાવે તે વખત એમને છોડી દેવામાં આવેલા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।